પ્રશ્ન તો તમારો એવો છે કે મર્યા પછી આપણે જે ઈચ્છા કરીએ એવો જન્મ આપણને મળી જાય. છેલ્લો છે પેલા તો આપણે જે જીવન જીવી છીએ એની અંદર આપણી ઈચ્છા પ્રમાણે થતું નથી, એટલે ઈચ્છા પ્રમાણે મૃત્યુ તો હોય નહીં. આપણે જીવનમાં જે ઈચ્છી છીએ થતું નથી, એટલે આપણું ઈચ્છા મૃત્યુ તો નથી. ઈચ્છા જન્મ, ફરીથી આપણે ક્યાંક જન્મવું હોય તો કોન્શિયસ રીતે બર્થ લઈ શકીએ એવી આપણી કેપેસિટી નથી. આપણે જે જીવન અત્યારે જીવી છીએ એમાં કોન્શિયસ બર્થ, પેલા કોન્શિયસ ડેથ કરવું પડે. એટલે અત્યારે આપણે જે જીવતા હોય એમાં કોન્શિયસલી જાગૃતિપૂર્વક આપણું મૃત્યુ કરવું પડે, તો આપણું જે જન્મ થાય એ કોન્શિયસ થાય. એટલે અત્યારે આપણું કોન્શિયસ ડેથ નથી, જાગૃતિપૂર્વક મૃત્યુ નથી. અને મૃત્યુ એટલે શું? આપણે મૃત્યુ કોને કહીએ? અત્યારે દાખલા તરીકે આપણો ઈગો ઘવાય તો મૃત્યુ જેવું લાગે કે ન લાગે? આપણો આગ્રહ પ્રમાણે ન હાલે, આપણી માન્યતા પ્રમાણે ન હાલે. આપણો અત્યારે મૃત્યુ આનું કરવાનું છે, આગ્રહનું, માન્યતાનું, ધારણાનું, સિદ્ધાંતનું, ઈગોનું, ઇમેજનું. એટલે આપણે જે સાધના કરવાની છે એ એવી કરવાની છે કે આ ઈગો ઉપર કામ થઈ કે ઇમેજ ઉપર કામ થઈ કે આગ્રહ ઉપર કામ થઈ શકે. તો આપણું પછી જો આના ઉપર આપણે અત્યારે કામ કરતા હોય તો આપણે આ જે કામ કરી રહ્યા છીએ ને, એટલે તમે એક પ્રશ્ન એવો પૂછ્યો કે છેલ્લી એટલે જેવી મતિ એવી ગતિ. એટલે મતિ કેવી હોય કે તમે આખું જીવન જે રીતે જીવા હો ને તે પ્રમાણે છેલ્લે જે વિચાર આવે એને તમે બહુ ગણકારોમાં, પણ તમે આખું જીવન કઈ રીતે પસાર કરો છો ને એ છેલ્લો વિચાર. એટલે છેલ્લા વિચાર માટે આપણને બહુ, એટલે બધા ઘણા લોકોને એવું થાય કે ક્યાંક છેલ્લે આવું થઈ જશે તો છેલ્લે આવું થઈ જશે. તો અત્યારે જે જીવો છે ને એ પ્રમાણે છેલ્લે થઈ જવાનું છે. અત્યારે જે કામનાઓ, જે રસો હશે એ પ્રમાણે ત્યારે થવાનું. અને આમ આપણી ગોઠવણી છે એ કર્મ પ્રમાણે છે. વૈશ્વિક જે ઇન્ટેલિજન્સ છે એમાં કર્મની જે ગોઠવણી છે એ પ્રમાણે આપણા જન્મ હોય છે. અને આપણે જેમ પરીક્ષામાં આપણે હોય છે ને, પહેલીમાં, બીજીમાં, ત્રીજીમાં, જે પરીક્ષામાં પાસ ન થાય ત્યાંથી પછી આગળ કેમ ન જાય, એમ કર્મના સિદ્ધાંત પ્રમાણે આપણે ક્યાં અટકેલા છે એ જગ્યાએ પાછું રિપીટેશન થાય. એટલે જીવન છે એ આમ જનરલ રિપીટેશન છે, પુનરાવર્તન છે. એટલે તમે આમ જીવનને સવારથી સાંજને નાનપણથી અત્યાર લગીને તમે જુઓ તો આમ થોડાક ફેરફારો સહિત રિપીટેશન જ છે. આપણી અંદર જે ટ્રેકો 15 વર્ષની ઉંમરમાં જે આવી ગયા છે, 15 વર્ષની અંદર જે ટ્રેકો આવી ગયા છે એને મજબૂત કરવામાં, એનાથી વિરુદ્ધ હોય એના વિરોધ કરવામાં આપણું અંદરનું, એટલે આપણું જીવન છે એ રિપીટેશન છે. ઓસ્પેન્સ્કી એક ચોપડી લખી, કોઈ એ ચોપડીની અંદરનો મુદ્દો એવો છે કે ઈવાન કરીને કોઈ એક વ્યક્તિ છે અને એ વ્યક્તિ કે મેં ઘણી ભૂલ કરી છે જીવનની અંદર, એટલે એની સામે ભગવાન જ હોય છે, જાદુગર. એમ કે છે કે હાલ તને ફરીથી આ જ વસ્તુ આપી, પાછી ફરીથી આ જ જીવન હું તને આપું છું, આમાં તારે આ ભૂલ નહીં કરવાની. ફરીથી એ જ જીવન આપે છે, એવું જ જીવન આપે છે, એને યાદી હોય છે છતાં એ ભૂલ કરે છે. એટલે આપણું અત્યારનું જે જીવન છે એ આપણને જે પ્રકારના ટ્રેકો અંદર પડી ગયા હોય એ આપણને ધક્કા મારીને કરાવે છે. એટલે હવે ધક્કા મારીને કરાવતા હોય તો આપણું મૃત્યુ ધક્કા જેવું જ હોય. આપણું અત્યારનું જીવન છે એ ધક્કાથી હાલે છે, તો આપણું મૃત્યુ ધક્કાથી જ હોય કે ક્યાં જાય કઈ ખબર નહીં. એટલે આપણે જો લો ઓફ એક્સિડન્ટ કેવું, એક્સિડન્ટના લોભમાં આપણે હલતા હોય. આપણા ઉપર કાયદા છે એ 96 કાયદા, ચંદ્રના 48-96 કાયદા આપણા ઉપર હાલે છે. ચંદ્રનો કાયદો જ્યાં લગીને આપણી ઉપર હાલતો હોય ત્યાં લગીને આપણે તો રિપીટેશન સિવાય કઈ બીજું કરી શકીએ. એટલે એક મૂંઝાવાની વસ્તુ એ નથી કે છેલ્લે મતિ કેવી થશે. એટલે મોટા ભાગના લોકોની સમસ્યા હોય કે છેલ્લે જે વિચાર આવી જશે ને એ પ્રમાણે ગતિ થશે. તો છેલ્લે જે થશે એ તમે જે જીવન જીવો છો ને એ પ્રમાણે થશે. એટલે તમે ઘણી વાર એવું જોવો કે
સારા માણસના મૃત્યુ બહુ ખરાબ થતા હોય રિયલ સેન્સમાં, અને જે ખરાબ જેવા લાગતા હોય એના મૃત્યુ બહુ સારા થતા હોય. એટલે ઉપરથી એ લોકો સારા છે અને ઓલા ઉપરથી ખરાબ છે, અંદરથી સારા છે. એટલે અંદરથી સારા છે તો એનું મૃત્યુ બહુ સારું થાય છે. એટલે અમે આ સત્સંગીની અંદર જ 2 મૃત્યુ જોયા. એક મૃત્યુ હતા એમાં બેન સત્સંગી હતા અને એનું મૃત્યુ છેલ્લે બહુ ખરાબ થયું, આમ થોડી આસક્તિમાંથી, એટલે સારું ન થયું. અને એક માણસ છે એ દારૂડિયો હતો, પણ સત્સંગ, એ દારૂડિયો માણસ એ ખરો, પણ એના વાઈફને સત્સંગ માટે એની આગળ પૈસા ન હોય ને એટલે 2 કે 3 રૂપિયા, જે તમે એમ સમજો ને 3 રૂપિયા દેવા પડે, 3 કે 5 રૂપિયા દેવા પડે, કે જેમાં સત્સંગમાં એના વાઈફ જઈ આવે. ખાલી એને એવું કરેલું કે એના વાઈફને સત્સંગ માટે પૈસા હંમેશા કેટલા વર્ષ લગી આપેલા, અને સત્સંગમાં કોઈ રૂકાવટ કરેલી નહીં, આમ અંદરથી સીધો માણસ. તો છેલ્લે એનું જે મૃત્યુ થયું એ બહુ બેસ્ટ થયું, એટલું બધું બેસ્ટ થયું. એટલે કહેવાનો તાત્પર્ય અહીંયા એવો છે કે આ જે મતિ ને ગતિ છે ને, એટલે મતિ છે એ તમે અંદરથી કેવા છો, બહારથી તમે જે છે એને કોઈ કન્સિડર નહીં કરે. તમે અંદરથી જે જીવન જીવો છો ને, તમે દંભ વગરનું જીવન. એટલે અત્યારે આપણે બધા લોકો મુખોટા પહેરીને બેઠેલા હોય, એટલે આપણા ચહેરાઓ આપણે ઓળખતા હોય કે ન ઓળખતા હોય ખબર નહીં. કારણ કે જીવનની એક વ્યવસ્થા છે, એની અંદર આપણે બફરો મૂકી છે. માનો કે બફરો એટલે શું? મેં અત્યારે મારા આગ્રહ મુજબ ન થયું, મેં ગુસ્સો થઈ ગયો મારા વાઈફમાં, મારા બાળકમાં, કે કોઈને મેં ગુસ્સો કરી દીધો. તો આ જે ગુસ્સો કર્યો મારા આગ્રહ પ્રમાણે ન હાલે તો મને આમ ઇરિટેશન થાય, ગુસ્સો આવે, થોડીક હિંસા જેવો ભાવ આવે. હવે એક આ ભાવ તો આવે જ છે મારા જીવનની અંદર. અને બીજો ભાવ કે જ્યાં મને પ્રોબ્લેમ ન હોય ત્યાં હું ભાવ બતાવું, જ્યાં મને અત્યારે પ્રોબ્લેમ નથી. હવે એ ભાવે એટલા માટે બતાવું છું કે મારી અંદર ઇમેજ, એ આપણને ખબર નથી, આપણી ઇમેજ ડાઉન ન થાય કે તમે શું કર્યું, એમ કોઈ પૂછે કે તમે શું કર્યું, તો મારે કંઈક બતાવવું તો પડે કે મેં કંઈક કર્યું છે. અને બીજાની નજર કરતા મારી નજરમાં મારે એમ બતાવવું પડે કે મેં કંઈક કર્યું છે. એટલે હું જે મારા ઘરના કુટુંબ લોકો માટે હું કંઈક કરું છું ને, તો અંદર ઇમેજ છે, અને ઇમેજને લીધે હું કંઈક એના માટે કરું છું. એટલે આ બધી વસ્તુની અંદર કોઈ પ્રેમ નામનું તત્વ નથી. હવે મેં ગુસ્સો કર્યો છે અને જ્યાં ઓબ્જેક્શન ન હોય ત્યાં એના માટે કંઈક વહ્યો છું, પણ આ વહ્યો છું ત્યાં મને મારી ઇમેજ નો ડાઉન થાય. એટલે આ વસ્તુને તમે નજીક લઈ આવો, બફર તો ન બને. મેં ગુસ્સો કર્યો છે અને મેં ઇમેજ માટે થઈને આની અરે વહ્યો છું, બેયને નજીક લઈ આવો. હવે મેં કંઈક વહ્યો છું એને હું અલગ રાખું છું. વહ્યો છું અને વહ્યો છું એની અંદર તો વહ્યો છું એવી પ્રેમથી તો વહ્યો નથી. જે મને અંદર બાયોલોજી ડેટા ગયા છે, હું ફાધર હોઉં તો, મધર હોઉં તો મારે કેવી રીતે વર્તવાનું, બધા ડેટા ગયેલા છે. અને બાયોલોજીકલ હોય, સાયકોલોજીકલ હોય, એ ડેટા પ્રમાણે હું વર્તેલો માણસ છું. છતાં 2 વસ્તુને હું ભેગી નહીં કરું. ગુસ્સો કર્યો છે એને એક અલગ રાખીશ, મેં પ્રેમ કર્યો છે એને અલગ રાખીશ. એટલે પ્રેમ કર્યો છે એને હાઇલાઇટ કરીશ, ઓલી વસ્તુ છે એ તમારા કલ્યાણ માટે કરી છે. એટલે 2 વસ્તુની અંદર મારા 2 ચહેરા છે, એમાં એક ચહેરાને હું ઢાંકી રાખું અને સારા ચહેરાને હું ઓલું કરું. આ આપણા જીવનની રીત છે. અને આ પ્રમાણે જે જીવન જીવેલા છીએ એટલે આપણી ગતિ કેવી થાય તમે વિચાર કરો. એટલે આપણે આમ ડરવાની જરૂર નથી કે છેલ્લે ગતિ શું થશે. અત્યારે જે જીવન જીવી છીએ ને એ છેલ્લી ગતિ. અને તમે અંદાજ ન કરો, અંદાજ ન કરી શકો એવી રીતે મૃત્યુની ઘટનાઓ ઘટે. જીવન જીવ્યા છે ને એને ઇફેક્ટ કરશે. તમારી આગળ જે પ્રકારનું મેગ્નેટિક છે ને એ પ્રકારની ઇફેક્ટો તમારા જીવનની અંદર આવશે. એટલે ચિંતા નથી કરવાની છેલ્લે શું આવશે. અત્યારે જે કરી છે ને છેલ્લે આવવાનું છે, એટલું યાદ રાખવાનું. લગભગ સત્સંગીના મૃત્યુ ખરાબ હોય ને ઓલા સિમ્પલ વ્યક્તિ હોય ને એના જ મૃત્યુ સારા હોય. સાચું કહું છું, ખોટું? સત્સંગી લોકોની અંદર એટલી દાંભિકતા હોય, એટલી મોટાઈ હોય, એટલું માન હોય, એટલું અંદર જ્ઞાનનું ગર્વ હોય, એટલું બધું હોય ને કે એની ગતિ તો કેવી રીતે થાય. ઓલો સિમ્પલ માણસ છે એને ખબર તો છે કે હું ભૌતિક જીવન જીવું છું, હું આ જીવન જીવું છું, તો એને એ તો ખબર છે. આપણે તો ભૌતિક જીવન જીવી છીએ, આપણને ગમે છે એવું જીવન જીવી છીએ. આપણે જે ગમે છે
એ બધું કરી છે, અને એ બધું કરી છે એ એક વસ્તુ છે. અને એક આધ્યાત્મમાં થોડુંક ધ્યાન કરી છે, થોડુંક સત્સંગમાં જાય છે, એટલે આપણે આખું લેબલ આપણા ઉપર ચડાવી દઈએ છીએ સત્સંગી. બાકી મને શોખ છે એવી બધી વસ્તુ હું કરું છું, તો એ વસ્તુમાં મારા લેબલ ઉપર નહીં આવે. એટલે આપણે એવા દંભ કરી છે આમ અંદરથી. આમાં ખોટું છે કે સાચું છે? ના, એટલે મા બાપની પસંદગી એક સેન્સથી આપણે મા બાપની પસંદગી આપણે એક સેન્સથી કરી જ છે. એક સેન્સથી એટલે શું, તમારા જેવા સંસ્કારો હોય ને, જેવા સંસ્કારો હોય ને એવા મા બાપને તમે ગોતી લો. ઈ ગર્ભની અંદર છે ને, જે ગર્ભ હોય ને એની અંદર ખેંચાઈ જાય. ગર્ભ હોય ને ઈ ગર્ભ ખેંચી લે ઈ વ્યક્તિને, સૂક્ષ્મ શરીરને ખેંચી લે, કે એની અંદર ઈ પ્રકારનું એને અનુસારનું મેગ્નેટ છે. કારણ કે આ બધી પ્રોસેસ કેવી હોય કે આ જીનેટિક આવવાનું હોય, આપણા અંદરના જે મા બાપના જીન છે એના પ્રમાણે બધું આવવાનું હોય. હવે ઓલાનું એસેન્સ એના મુજબ હોવું જોઈએ. એટલે મા બાપની ભૂલ કરતા જે પસંદ કરે છે ને એની ભૂલ છે. નકર અત્યારે છોકરાઓ એમ કે છે કે મા બાપને કહે છે તમારી ભૂલ છે. ખરેખર મા બાપ તમે ગોઈતા છે, એટલે કોન્શિયસલી નથી ગોઈતા, અનકોન્શિયસલી ગોઈતા. જાગૃતિપૂર્વક આપણે ગોઈતા નથી. આપણો જે પ્રકારનો સંસ્કાર છે, જે પ્રકારનું આપણું એસેન્સ છે, જે પ્રકારનું અંદરનું માળખું છે એ પ્રમાણે ગર્ભની અંદર પ્રવેશ કરે. એટલે એક વ્યક્તિએ એવું વર્ણન મૃત્યુ વખતનું એનું વર્ણન કર્યું. એટલે મૃત્યુ ત્યારે ન થયું પણ એનું વર્ણન એને કર્યું, એટલે લગભગ એના મૃત્યુ જેવું જ થઈ ગયું. એટલે મૃત્યુ જેવું થયું ને એ કોઈ ગર્ભની અંદર પ્રવેશ કરવા જતો હતો. આપણે આમ મોઢે સાંભળેલી વાત છે. એની અંદર પ્રવેશ કરવા જતો તો અચાનક ઓલા લોકોએ ઓલું નથી ઇન્જેક્શન આપતા, કેટલા રૂપિયાનું ઇન્જેક્શન આપે, ઇન્જેક્શન આપ્યું અને એ બેક આવ્યા. પણ એને આ બધું વિઝન થઈ ગયું કે આ વસ્તુ મારે થઈ ગઈ. એટલે એ ખેંચાવાના એ અમુક ગર્ભની અંદર પાયે પણ આવી ગયા, પણ પાછું એનું એટલું થઈ ગયું. એટલે આપણી અંદર જે પ્રકારનું મેગ્નેટ હોય, જે પ્રકારનું એસેન્સ હોય, જે પ્રકારનું આપણો પ્રકૃતિ હોય, એ પ્રકારના મા બાપો આપણે પસંદ કરી. પણ અત્યારે આપણે અનકોન્શિયસલી પસંદ કરી છે. અનકોન્શિયસલી આપણે કંઈક બની જાય છે, અજાણતા કંઈક બની જાય છે. એક પ્રકારનો આજે જાગૃતિને પાછા આવ્યા, જાગૃતિ રહી, એનું શું? એ તો ખાલી પરમાત્માની એવી રચના છે કે કેટલાક પ્રૂફો એને આપવાના હોય. આ વિશ્વને એના પ્રૂફો આપવાનો હોય કે આ મૃત્યુ પછી કોઈક જગત છે. એટલે કેટલા લોકોને એવા એક્સપિરિયન્સો, તમે ગૂગલની અંદર જાઓ ને તમે જુઓ તો આવા અનુભવ કરનાર કેટલા બધા છે, આ એક્સપિરિયન્સ કરનાર કેટલા બધા. એટલે કુદરત એને પ્રૂફ આપે. કુદરત આમ કઈ વાત કરે એમ નહીં. એટલે એ જે લોકોને એક્સપિરિયન્સ કરે એના દ્વારા જે બધાને પ્રૂફ મળે કે આ વસ્તુ આમ છે. માનો કે એક વ્યક્તિ ગુજરી ગયો તો બીજા જન્મમાં બાળક થયો અને એમ બોલે છે કે મારું ગામ પેલા આ હતું, મારી માનું નામ આ હતું. તો આપણી અંદર આપણને એવો પ્રૂફ આપે એ લોકો કે આ પુનર્જન્મ છે એ છે. એ રીતે એમાં એવું ને એને અનુકૂળ પાત્ર નતું એટલે પાછું રિટર્ન આવ્યું. એટલે ઈ જાગૃતિનો ભાગ અને અનુકૂળ ના એ કોઈ જાગ્રત વ્યક્તિ નહોતું કે ઈ તો સંસારી ગળાડૂબ વ્યક્તિ હતી. એને જાગૃતિ અરે કોઈ સંબંધ નહોતો. એ તો ખાલી અનકોન્શિયસલી આપણને પ્રૂફ આપે કે આ વસ્તુ આમ થઈ ગઈ. એવું નથી કે આ કોઈ લગભગ સંસારી લોકોના જ આવા ઘણા અનુભવો છે. સંસારી લોકો મરી ગયા હોય અને આવા અનુભવો ઘણા લોકોને. એવું નહીં કે આધ્યાત્મ લોકોને. એક આપણે અનુભવના આધાર એટલે કે જાગૃતિ એક છે અને સામે એક ઘટના એના આધાર પરથી પ્રજ્ઞાનો ભાગ વિકસ્યો. આ જે પ્રજ્ઞાનો ભાગ છે એ સૂક્ષ્મ શરીર આગળ ગતિ કરે કે એ સૂક્ષ્મ શરીરનો ભાગ નથી. પ્રજ્ઞા છે એ સૂક્ષ્મ શરીર કે કારણ શરીર કોઈનો ભાગ નથી. એ અલગ જ વિભાગ છે. એ હાયરનો વિભાગ છે. એટલે એના દ્વારા આપણી અંદર એક મેગ્નેટિક સેન્ટર બને. મેગ્નેટિક સેન્ટર એટલે એ આમ પરાનું સેન્ટર કહેવાય. પણ ઈ આમાંની વસ્તુ નથી. આમાંની કોઈ વસ્તુ નથી. સૂક્ષ્મ શરીરની વસ્તુ નથી, કારણ શરીરની વસ્તુ નથી. કારણ કે એની પારની છે. સૂક્ષ્મ શરીર અને કારણ શરીરની પારની વસ્તુ છે.
એટલે પ્રજ્ઞાવાળી હોય છે ને એનું રજીસ્ટ્રેશન અલગ જગ્યાએ થાય. એસેસ બને છે ના આધાર ના, એસેન્સ તો પર્સનાલિટીમાંથી જ બને. પર્સનાલિટી બહુ રસ આપવા માંડે ને, તમને પર્સનાલિટી રસ આપવા માંડે ને, એટલે ઈ રસ જો તમારો પોતાનો થઈ જાય એટલે લાંબા સમયે પર્સનાલિટી હોય ને ઈ જ એસેન્સ બને. એસેન્સ હોય ઈ પર્સનાલિટી બની જાય. એટલે આ બધું પલટાતું રહેતું હોય. એસેન્સ છે, માનો કે તમારું સંગીતનું એસેન્સ હોય, તમે જૈનમાં ત્યારે સંગીતનું એસેન્સ લઈ ગયા, અને જે ઘરમાં જૈનમાં ઈ ઘરના લોકો સ્પોર્ટ્સ વાળા છે. હવે સ્પોર્ટ્સ વાળા છે એટલે આમાં એસેન્સની વસ્તુ કેવી છે કે એસેન્સને એટેન્શન જોઈ છે એક, અને એસેન્સને રિજેક્શન નથી જોતું. આ બે. આ એસેન્સ પોતાની બધી વસ્તુ ફેરવી નાખે છે. એ શું કામ ફેરવી નાખે છે? એસેન્સને એવું, એટલે નાનું છોકરું હોય ને એના એસેન્સની અંદર અમુક વસ્તુ હોય, પણ હવે ઈ વસ્તુ મુજબ ઈ વર્તવા જાય. માનો કે તમે ઘરમાં સંગીતકાર, તમે સંગીત લઈને આવ્યો, તમને સંગીત ગમે, પણ આ બધા સ્પોર્ટ વાળા છે. હવે સ્પોર્ટ વાળા છે તો મારા સંગીતને રિજેક્શન કરશે, એટલે હું સ્પોર્ટ વાળા ગોઠવાઈ જાઉં અને તમે એની અંદર એક્સપર્ટ થઈ જાઓ, પણ તમારું એસેન્સ છે એ અલગ હતું. એટલે તમે ધીરે ધીરે પછી એનું ડેવલપમેન્ટ અત્યારે કર્યું, પછી બીજા જન્મની અંદર કરો, ત્રીજા જન્મની અંદર કરો, એટલે તમારું પાછું એસેન્સ થઈ ગયું. એસેન્સ બધી વસ્તુ આવી રીતે થાય. એસેન્સ તો હંમેશા બધા લોકોનું દબાયેલું જ હોય. એસેન્સ મુજબ કોઈ જીવતું જ ન હોય. 100% લગભગ 99.99. એમાં એસેન્સ પ્રમાણે જીવન જીવાય પોતાના સ્વાર્થ તરફ છે. ના, એટલે એસેન્સ મુજબ તમે જીવતા હો ને તો તમને જીવનની મજા બહુ આવે, અને જીવનનું સેચ્યુરેશન પોઈન્ટ આવે, સંતુષ્ટિકરણનું પોઈન્ટ તો જ આવે. માનો કે મને આ સંસારથી ઉપરામ ક્યારે થઈ જાવ કે મને એક સેચ્યુરેશન પોઈન્ટ આવે કે આ બધું જોઈ લીધું, આ બધું અનુભવી લીધું, બધી વસ્તુ કરી લીધી, બસ એક સેચ્યુરેશન પોઈન્ટ. એટલે જે એસેન્સમાં જીવે છે એને સેચ્યુરેશન પોઈન્ટ મળશે. એસેન્સમાં જીવે છે એને જીવવાની મજા આવશે. એસેન્સમાં જીવતો હોય એને તમે પૂછો ને તો કે તમને જીવન કેવું લાગે, કે જીવન બહુ મજા આવે, એવું જીવવા જેવું લાગે, તો તમારે સમજી જાવ કે આ એસેન્સમાં. એટલે આ લોકો ગુરજેફ વાળા એને એક આપણે ડિવાઇન ફ્રેગ્રન્સ કહેવાય, એટલે દિવ્ય તત્વ છે. એક એસેન્સ છે, એક પર્સનાલિટી છે, અને એક ફોલ્સ પર્સનાલિટી. આ ચારનું માળખું થઈને આપણી ચેતના બને. ચાર બધી વસ્તુ ભેગી. એટલે આપણે આમ પર્સનાલિટીનું ભેદી નાખવી. પર્સનાલિટી મુખોટા હોય ને કાઢવાના હોય. પર્સનાલિટી ઉપર જોક નહીં, એસેન્સ કેમ વિકસે એ કરવાનું હોય. પણ પર્સનાલિટીનો એમાં હિસ્સો બહુ છે. દાખલા તમે અત્યારે સત્સંગ કરવા આવો છો, એ પર્સનાલિટીનો હિસ્સો છે, પર્સનાલિટીનો ભાગ છે, વ્યક્તિત્વનો ભાગ છે કે તમને સત્સંગ મળ્યો અને બૌદ્ધિક મળ્યો, અને એ બૌદ્ધિકને તમે એકચ્યુઅલ પછી લઈ શકો એસેન્સના ડેવલપમેન્ટ માટે. પણ એ સત્સંગ આવ્યો તમને કેવી રીતે? પર્સનાલિટીના સ્તર ઉપરથી આવ્યો. તમારી અંદર એમાં બુદ્ધિનો તમે ઉપયોગ કરો, બધી વસ્તુ કરો, પછી એપ્લાય કરો, તો એ બધી વસ્તુ આવી ક્યાં? આવી પર્સનાલિટી. એસેન્સ છે ને એ સ્વયંનો રસ છે, તમારો પોતાની રુચિ છે. અને બાકી પર્સનાલિટીની અંદર મને પૈસાની રુચિ થઈ, ઇમેજની રુચિ થઈ, કોઈ મોટા હોદ્દાની રુચિ થઈ, બીજા લોકોએ મને હિપ્નોટાઇઝ કરેલો છે. એટલે એ રુચિ છે એ મારી નથી. એસેન્સની જે પસંદગી છે એ મારી પસંદગી, સ્વયંની પસંદગી. એટલે એસેન્સને આટલું બધું મૂલ્ય શું કામે ને? પર્સનાલિટી ચેન્જ થઈ જાય. એટલે અંદર, એટલે પર્સનાલિટી ચેન્જ થઈ ગઈ એટલે અંદર એને પકડી રાખેલી વસ્તુ હતી. અમુક વસ્તુ જે એને ગમતી હતી એને પકડી રાખેલી હતી. પછી એક સમય એવો આવ્યો કે ઈ વસ્તુ છે ને ઈ બહાર પડી ગઈ ને ઈ ખરેખર સાચું હતું અને આ ખોટું હતું. એને જે તૃપ્તિ નથી મળતી, તૃપ્તિ નથી. આના દ્વારા તૃપ્તિ એસેન્સના ભાગમાં જીવન જીવે તો એની તૃપ્તિ થાય. તૃપ્તિની શક્યતા છે, અને એમાંથી સેચ્યુરેશન પોઈન્ટ, એટલે આમ સંતુષ્ટિકરણનો પોઈન્ટ આવે અને આધ્યાત્મમાં પ્રવેશ કરે એવી શક્યતા ઉભી થાય.
શક્યતા ઊભી થાય. સાચી શક્યતા જે ઊભી થાય એ આ ના કરો. એ લોકોને આધ્યાત્મમાં આવવું હોય ને તો બધું હેલું પડે. એ બધા લોકો માનો કે કલાકાર છે, એક આમ પ્રખ્યાત થઈ ગયો છે કલાકાર. હવે કલાકારને એટલી બધું માન મળ્યું છે, એટલું બધું સન્માન મળ્યું છે, એટલા બધા પૈસા મળ્યા છે, જે જીવવું છે એ જીવાઈ ગયું છે. તો એક સેન્સથી એની જેટલી જરૂરિયાત કોઈ એના કરતા ઓવર બધું પૂરું થઈ ગયું છે. અને પરમાત્મા એવી તકે આપે કે એને કોઈક એવા વ્યક્તિને મેળવી હોતી કે એક સત્યનું થોડું જ્ઞાન આપે. પણ એની અંદર તમારી ચોઈસ છે કે તમારે હવે જવું કે ન જવું. પણ આ જગ્યાએ સાચો ટર્નિંગ પોઈન્ટ છે ને એ આ જગ્યાએ છે. એસેન્સમાં જીવતા હોય ને તો જ તમે ખરેખર બહાર નીકળી આવો. નકર આછી રીતે બહાર ના નીકળે. નકર દંભ હોય, પાખંડ. એસેન્સને ડેવલપ કરવા માટે પેલા મારું એસેન્સ ગોતવું પડે કે મારું એસેન્સ શું છે. મારું પોતાનું સ્વયંનું એસેન્સ ગોતવું પડે. અને સ્વયંનું એસેન્સ હોય એ પ્રમાણે આપણે જીવન જીવવું પડે. એટલે એસેન્સને ગોતવું બહુ અઘરું હોય. પાછું આ માણસ એટલો બધો ગૂંચવાયેલો, હવે અન્ન વસ્ત્ર આશ્રમમાં જ એટલો બધો ગૂંચવાયેલો, એસેન્સને કોણ ગોતશે? એસેન્સની પરવાય કોણ કરશે? એટલે કમસે કમ આપણે એસેન્સમાં જઈએ પેલા ફોલ્સ બધું છોડવું પડે. એસેન્સમાં જવું હોય પેલા ફોલ્સ, તમે ફોલ્સ શું કરો છો એ છોડો. રાઈટ પર્સનાલિટી તો સમજાય છે કે તમે માનો કે કોઈ ગાયક છો તો એ તમારી રાઈટ પર્સનાલિટી છે. ગાયકની પર્સનાલિટી રાઈટ છે, ચિત્રકારની પર્સનાલિટી તમારી રાઈટ છે, એ જ રોંગ નથી. પણ આ તો હું ન હોઉં એવું દેખાતો, મારી અંદર જ્ઞાન ન હોય એના કરતા હું વધારે બતાવતો કે મારી અંદર આવું જ્ઞાન. હું ચિત્રકારનું જાણતો ન હોઉં ને હું ખાલી દમ કરતો હોય કે ચિત્ર મને આવડે. સંગીત જાણતો ન, સંગીતનો, આ બધી ફોલ્સ પર્સનાલિટી હોય. હોવું અને તમે કરો તો પર્સનાલિટીનો ભાગ છે કે ભાઈ એની અંદર આ છે જ. આ તો હાવ ફોલ્સ હાલતું હોય. હું ન હોઉં એ જ હું બતાવતો. મેં મારા માટેની એક ઇમેજ બનાવી લીધી હોય. એટલે આ ઇમેજોને મારે પેલા તોડવી પડે કે મેં મારી ઇમેજો શું બનાવી છે, એકચ્યુઅલ ઇમેજો શું છે અને હું એકચ્યુઅલ શું છું. એટલે આ પ્રેઝન્ટ મોમેન્ટ છે ને, એટલે તમારે નક્કી કરવા માટે વર્તમાન ક્ષણની બહુ જરૂર. એટલે તમારી ઇમેજ તમે જે બનાવેલી હોય ઈ અને એકચ્યુઅલ જીવન તમે જીવતા હોય એ પ્રેઝન્ટ મોમેન્ટથી તમે ખબર પડે કે આ હું નથી. હા, ભલે હું આમ દેખાડો કરું છું, હું આમ વહી જાઉં છું, હું કંઈક મદદ કરી દઉં છું. તમે જનરલ તમે જોજો, તમારા ઘરમાં કુટુંબમાં તમે જોજો, કોન્ફ્લિક્ટ ન થાય, સંઘર્ષ ન થાય. તમે પ્રેમથી વહેતા હોય એવું એક કૃત્ય બતાવો. અમુક જગ્યાએ આપણે એનું હલાવી છીએ ને અમુક જગ્યાએ આપણું હલાવી છીએ. કારણ કે આપણું હલાવવા માટે એનું થોડુંક હલાવવું પડે. એટલે આપણી અંદર પ્રેમ નામની વસ્તુ નથી. એટલે આપણે આ એડજસ્ટમેન્ટમાં જીવી છે અને તમે એને બહુ આદર્શ પ્રેમ ગણતા હો. તમે તમારો એક ચહેરો બનાવ્યો હોય કે હું તો ફેમિલી માટે તો બહુ સરસ. પણ તમે કોઈ દી જોયું છે ફેમિલી માટે તમે કંઈક છો નહીં? તમારું પેલો પ્રેફરન્સ તમારું જ્યાં હલતું હોય ત્યાં તમે હલાવો. પછી એમ થાય કે આપણું હલાવવાનું છે અને એનું હલાવવાનું છે. જો એનું અમુક નહીં હલાવી તો એ ક્રાંતિ કરશે, એ મારા સામે બોલશે અને એ કંઈક ક્રાંતિ કરશે, એ ખરાબ લાગશે આપણને. એટલે આપણે થોડુંક એના માટેનું કંઈક કરી, તો એ થોડુંક કરી છે એ આપણું હલાવવા માટે કરી. આ જીવનની રીત છે. એટલે આની અંદર પ્રેમનું તત્વ જ ક્યાં છે? તમે આમ જોવો તો પ્રેમ જ નથી. તમે બધા, હું તમને વાત કરું છું, આપણા બધાની વાત કરું છું. એમ કે હવે એમાં તમે તમારી બાદ બાકી ન કરતા કે હું અલગ છું, એવું કઈ. ગમે એવા સજ્જન દેખાતા હોય, ગમે એવા આ હારા બહારના વ્યવહારો વર્તન હોય, એમાં કઈ. આપણે ઇમેજનો ભાગ એટલો બધો બળવત્તર છે ને. ઇમેજનો એક ભાગ એવો છે કે પોતે કંઈક ખરાબ કરે ને તો પોતે જ અંદરથી તૂટી ન પડે ને, એટલે એને કંઈક સારું કામ તો કરવું જ પડે. એને પોતાની ઇમેજ બનાવી, એટલે એને કંઈક એવું સારું કામ કરીને એને બતાવી દેવું પડે અને બીજાને દાટી દેવું પડે. જે ખરાબ કામ એને દાટી દેવાનું. એક નાનું કામ કરીને બીજા કેટલાય ખરાબ કામને ઢાંકી દે. આ તો હું કરું છું, આ એક કામ મેં કર્યું અને બાકીના 20 કામ નથી કર્યા.
વિષકામ નથી કરી રહ્યા, પણ મારા માટે મારે તો મને છેતરવાનો છે ને બીજાને છેતરવાના, એટલે હું છેતરવાની પ્રક્રિયા આવી રીતે કરતો. આવું આપણને સમજાય કે આપણે આવા છીએ તો આપણને કેટલો ખેદ થાય. એટલે આપણે એવી વ્યવસ્થા કરી છે કે આપણને ખેદ જ ન થાય. આપણે તો વ્યવસ્થિત, બધા લોકો વ્યવસ્થિત છીએ જ નહીં. આપણું એક એક ડગલું છે ને સ્વાર્થ અંદર જોઈ તો લાગે છે એવું કઈ બોલું છે એમાં. ના ના, અમુક હિસ્સો તો અમારો પ્રેમ નહીં છે એવું કઈ હોય તો કેજો. હોય સવાલ જ નથી. પ્રેમ કરી એટલે પ્રેમ પ્રગટ કરી શકે એવી શક્યતા છે, પણ અત્યારે આપણે એવા ભ્રમણામાં છીએ કે અત્યારે જ પ્રેમ છે. પ્રેમ તમે પ્રગટાવી શકો એક વાત છે, અત્યારે પ્રેમ નથી. અત્યારે જે સ્વાર્થ છે એને તમારે સમજવાનો છે, સ્વાર્થને દૂર કરતા કરતા પ્રેમને પ્રગટ કરવાનો. કોણ પોતાની જાતને સ્વાર્થી ગણશે? આપણે આપણા આજુબાજુના લોકોને સ્વાર્થી ગણી શકીએ, પણ આપણને કોણ ગણે? સ્વયંને કોણ ગણે? એટલે આપણે હા, એટલે એનું કારણ છે તમે તમારાથી નજીક છો, એટલે તમારા દોષ તમને ન દેખાય. તમે જેટલા દૂર જતા જાવ ને, તમારાથી જેટલા દૂર જતા જાવ ને, એટલું તમારી આગળ ઓબ્ઝર્વેશન પાવર બહુ સરસ આવે. અત્યારે તમે તમારા હું સાથે એટલા બધા આમ જોઈન્ટ હો, અને આપણી બુદ્ધિ છે એની વકીલ હોય. આપણી બુદ્ધિ હોય ને એને અહંકારની વકીલાત જ કરવાની કે મેં કર્યું, સારું કર્યું, હું બરાબર છું, હું કોઈ દી ખોટું ન કરું. એટલે તમે આ અહંકારની સાથે છો, એટલે બુદ્ધિએ પોતે વકીલ તરીકે આપણું કામ કરીને આપણા અહંકારનું પૂરેપૂરું સંરક્ષણ કરવાની જવાબદારી લીધી. તમે જો આ હુંથી તમે થોડાક જુદા પડો ને, તમે જેમ બીજાને જોઈ શકો છો ને એવી રીતે તમને જોઈ શકો. એવા જ બીજાને તમે જોવો છો ને, એ જેવા તમને લાગે છે ને એવા જ તમે છો. એ તમને ખબર નથી કે તમે કેવી રીતે એવા છો, પણ તમે ઓબ્ઝર્વેશન કરો તો તમને ખબર પડે કે એ જેવા તમને જે દેખાય છે ને, તમને પ્રોબ્લેમ થાય છે ને, એવા જ તમે બીજી જગ્યાએ છો જ. 100% છે. એ દ્રષ્ટિ જયારે પડી પોતાની એક પોતાનો ખ્યાલ, આમે એ પ્રકૃતિ જે ઉભી થઈ એનો ખ્યાલ, એ જે વસ્તુ જે ઘટના ઘટી એ પ્રમાણેનું આપણું જે બન્યું એ પ્રજ્ઞાનો ભાગ. ના, પ્રજ્ઞાનો ભાગ પેલી એક વસ્તુ કે મેં ખોટું કર્યું અને મને દેખાણું, એક વસ્તુ. એટલે એ હજી પ્રજ્ઞાનો ભાગ નથી. હજી એ પ્રજ્ઞાનો ભાગ નથી. હવે એના પછી તમને શું થયું કે તમને દેખાણું કે આ જગ્યાએ આ કામ કરવા માટે મેં માનો કે મારા વાઈફને, મારા છોકરાને હા પાડી, મારું આ કામ કઢાવવું છે મારે, એટલે મેં આ કર્યું. તમને ખબર પડી ગઈ કે આ મારી ચાલાકી કઈ હતી, કેવી રીતે હતી. કે હું માનો કે મારા વાઈફને અમુક મદદ કરવા માંગુ છું, આ મદદ કરી અને મારા જે 10 અવગુણ છે ને એ મારે છુપાવવા છે. એટલે આ 1 કે 2 મદદ હું કરી દઉં, એટલે કમસે કમ મારી નજરમાં ન કર્યું અને હું એક ગણાવી શકું સામેવાળાને કે મેં આટલું તો કર્યું છે. એટલે આખી રચના છે ને એ ચાલાકી દ્વારા થાય છે, અંદરની ચાલાકી. અને હવે માનો કે તમને ખબર પડી, માનો કે તમને ખબર તો તમે એને ચોરને પકડી લીધો જયારે ચોરી કરતો હતો ત્યારે જ, કે આ લુચ્ચાઈ કરે છે, કપટ કરે છે, આ દેખાવ કરે છે, એ તમે જોઈ લીધું. પછી તમને શું થાય? એટલે શું થાય? ગમો અણગમો. હવે ગમો ને અણગમો એ બે વસ્તુ આપણને પાર નહીં લઈ જાય. આપણને આપણા પ્રત્યેનો વિષાદ થાય ત્યારે આવો હું તમને અંદરથી બાઇટ થાય. એટલે અત્યારે આપણે એવી બધી વ્યવસ્થા કરી દીધી કે અંદરથી આપણને બાઇટ થાય જ નહીં. આપણું કોન્શિયસ, આપણો અંતરાત્મા આપણને બાઇટ ન કરે એવી બધી વ્યવસ્થાઓ કરી. વ્યવસ્થાઓ એટલે બનાવટ જ. હું 10 કામ ખરાબ કરતો અને 3 કામ સારા કરી લઉં, ઓલા ખરાબ ને ચાલુ રાખવા માટે કે હા તો છે જ, અને મારી નજરે હું ન કરું અને બીજાને ગણાવી આપું કે મેં તો આ કર્યું છે. હવે એની અંદર તમે વ્યવસ્થિત રીતે તમે જે એના સાક્ષી છો કે તમે આ બધી કેલ્ક્યુલેશન, ગણતરી વાળું કેલ્ક્યુલેશન તમે કરેલું છે અંદરથી. તમે પ્રેમથી આ નથી કરેલું, કેલ્ક્યુલેશન છે આ બધી.
જીવનની અંદર આપણા સગા સંબંધી સાથેના કેલ્ક્યુલેશનો છે. કે આપણને આપણે આ કેલ્ક્યુલેશનને છુપાવવા માટે આપણે આ બધું કરી છીએ. કેલ્ક્યુલેશન તો આપણે કરી છીએ, પણ આપણે કેલ્ક્યુલેશન નથી કરતા એવું મોઢું ફેરવી લઈએ છીએ અને હું પ્રેમ વાળો છું એવું કરી. એટલે આપણા જીવનની રીત આ છે. હાવ કરતા હાવ આપણું જીવન છે ને ખોખલું છે. તમે માનો ન માનો, હું તમને કહું છું એ સિરિયસ કહું છું કે આપણું જીવન આવું જ છે. અને આ જીવન તમારું છે કે એવું નહીં, સાધકનું છે, સંતનું છે. સાધકનું એવું છે, સંતનું એવું છે. કારણ કે બધાને પૂર્ણતાએ જવાનું છે. તો સંતની અંદર અમુક અધુરાશ છે, સાધકની અંદર અમુક, એવું નથી કે માનવની અંદર. એ માનવના બધા ટ્રેકો સાધકની અંદર છે, સંતની અંદર છે. જો અંદરનો પ્રેમ, તમારો અંતરનો પ્રેમ તમારા સ્વથી ન હોય તો તમે ક્યાંય ને ક્યાંય કોઈ ને કોઈ પ્રકારના અન્યાયો, કોઈ પણ પ્રકારના અહંકારનું પોષણ કરશો ને કરશો. પછી સંત હોય તોય ભલે, જાણીતા હોય તોય ભલે, અણજાણીતા હોય તોય ભલે, આ બધા લોકો કરવાના છે એની. એટલે આખી માનવ જાતની વાત કરી છે. તમારો પક્ષ કોનો છે? અહંકારનો છે કે ખરેખર તમે ઓથેન્ટિક માણસ છો? હું જેવો છું એવું મને મંજૂર છે, પણ હું રહીશ તો હું જેવો છું એવો જ રહીશ, ઓથેન્ટિક જ રહીશ. આપણે આપણો ચહેરો એક અલગ રાખવો છે અને વર્તન વ્યવહાર અલગ રાખવા. માનો કે મારે ક્રોધીના ચહેરાથી મારે જીવાતું હોય તો મને કઈ પ્રોબ્લેમ ન હોય તો હું ક્રોધીના જીવનથી સંતુષ્ટ છું, તો મારે કઈ દમ બમ પાખંડ કરવાની જરૂર નથી. પણ મારે તો મારા અવગુણ નહીં છુપાવવાના છે અને મારે આ બધી ચાલાકીઓ કરવાની છે. અને તમે ખરેખર ઓબ્ઝર્વેશન કરશો તો તમે પકડાશો, તમે બધી જગ્યાએ પકડાશો. તમે ખાલી તમારી જાતને પૂછો કે આ કર્મ કેમ કર્યું, ઈમાનદારીથી પૂછો. આ કર્મ, માનો કે તમે કોઈની સહાયનું કર્મ કર્યું તો શું કાઢ? આપણી આગળ ઇમેજ એટલી બધી હોય છે ને કે આપણે સહાય નથી કરવી ને. હું તમને સાચું કહું છું, મારે સહાય નથી કરવી, પણ મારી ઇમેજ મેં એટલી મોટી કરેલી છે ને કે બીજા લોકો આવે ને અને મારે એનું કામ કરી દેવું પડે. અને આ કામ હું ફરજિયાત કરું છું એ મને ખબર ન પડે પાછું. આ કામ હું ફરજિયાત રીતે, આ સારા કામો જે કરી રહ્યો છે એ ફરજિયાત કરી રહ્યો છું, ડરથી કરી રહ્યો છું. મારી ઇમેજના ડરથી હું કરી રહ્યો છું કે મને ખબર પડતી. એટલે આપણી અંદર અંધારું કેટલું હશે તમે વિચાર કરો, કેટલું અંધારું. અને આપણી અંદર પ્રેમ નથી એટલે જે તે સમયે આપણી ફોલ્ટ થતી હોય પકડી હકવા છે. જો તમે ખરેખર રીતે સાચું ઓબ્ઝર્વેશન કરવા વાળા જો વ્યક્તિ હોય ને તો એને ફોલ્ટ સિવાય, પોતાની ફોલ્ટ સિવાય દેખાય ને, એને સમય જ ન હોય પોતાના વખાણ કરવાનો. કારણ કે એને પોતાને ખબર છે આટલી તો ફોલ્ટો હાઈલા જ રાખે છે, નિરંતર હાઈલા રાખે છે. આ ફોલ્ટને એકને હરખી કરું, કેટલી બધી ફોલ્ટો છે. ધીરે ધીરે માંડ હું હરખો, હું આમાંથી નવરો જ ન હોઉં. તો તમે બધા જે લોકો તમને હું જોઉં છું એમાં તમને કઈ એવું કઈ છે એટલે એવું લાગતું નથી કે તમે અંદરથી તમારી અંદર કે આટલી બધી ફોલ્ટો હોય, એનું દુઃખ હોય કે એના ઉપર તમે નક્કી જ કરી લીધું કે આના ઉપર જ કામ કરવું છે, એવું કઈ દેખાય કે અમે અત્યારે આના ઉપર કામ કરી છે એવું કયો? તમને ખ્યાલ છે અત્યારે અમે આના ઉપર કામ કરી? તમારે કોઈ ઉપર કામ જ નથી કરવાનું, એટલે પર્ટિક્યુલર તમને ખબર જ નથી કોના ઉપર અત્યારે કામ કરવાનું હોય. મારે અત્યારે મારો કયો નેચર બહાર પડી રહ્યો છે, કયો મને હેરેસમેન્ટ કરી રહ્યો છે, તો મારે એના ઉપર કામ કરવું જોઈએ. તો હું કરું છું કામ. એટલે તમે સાધના કરો છો એમાં તમે પર્ટિક્યુલર તમારે ક્યાં અવગુણ ઉપર કામ કરો છો એ તમને ખબર છે. માનો કે તમારે અત્યારે કામ કરવાનું છે તો તમે ક્યાં તમારા એકાદ અવગુણને વાત કરો કે એ અવગુણમાં હું આ કામ, આની ઉપર કામ કરી રહ્યો. કમસે કમ કામ ન કરી રહ્યા હો તો એનાથી વાકેફ છો. તમે જે ભૂલ કરો છો એનાથી વાકેફ છો. પ્રશ્ન એ છે. આમાં કઈ ચેલેન્જ કરો મને કે અમે આવા નથી. કમસે કમ કયો તો ખરા. આ તમે કેતા નથી ને એનો જ પ્રોબ્લેમ છે. તમે ચેલેન્જ કરો ને, બોલનારને તમે ચેલેન્જ કરો ને કે ના ના અમે તો આવા નથી, તો વધારે આગળ જાય.
અને આમ અંદરથી તમે ભલે તમે ચેલેન્જ નથી કરતા, પણ અંદરથી તમે કોઈ મારી વાત એક્સેપ્ટ નથી કરી ને નથી જ કરી. હાલો લ્યો, તમે અંદરથી તમે બહુ સજ્જન માણસ છો, તમને તમારા ચહેરા હારા યાદ આવે છે કે હું તો સારું વર્તન કરું. તમે જોવો, તમે અંદર હું તમને કઉ છું તમને એવું લાગે કે ઠીક હશે ક્યાંક. ભાઈ આમાં માનો કે પર્સનાલિટી થી સારું બનવા માટે પ્રયત્ન કરી એ તો છે, પણ એમ ન કરી તો સારું કઈ રીતે બને? સારું એટલે હું પ્રેમ કરું છું તો સારું છે, હું કોઈને શાંતિ આપું છું તો સારું છે, કોઈ મુશ્કેલીમાં છે એને સહાય કરું છું તો સારું છે, મને અંદર સારું લાગે છે. મારે બહારના લેબલની કોઈ જરૂર નથી. હું એક વ્યક્તિ બિચારી મુશ્કેલીમાં છે, કટોકટીમાં છે, હું એને સહાય કરું છું બધી રીતે. મારાથી જે થઈ શકે હું એક વ્યક્તિને જોઉં છું, મને ખબર પડે છે કે આ આવી મુશ્કેલીમાં છે અને આ હેલ્પ કરો, આ હેલ્પ કરો, આ હેલ્પ. હવે હું જે હેલ્પ કરવાની વસ્તુ કરું છું ને એના દ્વારા જ હું ખુશ છું, એના દ્વારા જ હું સારો છું. હવે હું જે આ બતાવવા માંગુ છું ને એ ખરાબી અંદર પેદા કરે છે, દમ પેદા કરે છે. એટલે મારી અંદરથી શાંતિ જતી રહીએ, મારી અંદરથી સત્યતા જતી રહીએ, મારી અંદરથી તથ્યતા જતી રહીએ, મારી અંદર દંભ આવે, મારી અંદર પાખંડ આવે. તો હું ભલે બહારથી સરસ છું, દાંભિક રીતે બહારના લોકોએ બિચારા બહારના લોકો આંધળા છે, એ લોકોને કઈ ખબર નથી. એટલે એ લોકો તમને લેબલ કરશે, પણ અંદરનો અંતર્યામી આ લેબલિંગ તમને નહીં કરવાની કે તમે ક્યાં છો. બરાબર? એટલે એના દ્વારા આપણને ભય કેટલો થાય. તમે વિચારો, તમે બીજા લોકો માટે સારા થવા માટે તમને અંદર કેટલો ભય થાય. અને ઓલે તમે નિર્ભય હો, માનો કે તમને મારે કઈક કેવું છે તો હું તમને ગમે XYZ વ્યક્તિ હોય, હું કહું કે ભાઈ તમે આ બરાબર નથી કરતા, ત્યારે ઓલો ઇમેજ વાળો કઈક કહી શકશે. એટલે કલ્યાણ કરવું હોય તો તમારે સાચું કહેવાનું છે, તમારે સાચું સાંભળવાની છે. કોઈ વ્યક્તિ એમ કે છે કે તમે અત્યારે આટલા મુદ્દાનું ધ્યાન રાખો, તમે આ તો આપણે એક્સેપ્ટ કરી, તમારી વાત એટલી વાત સાચી. હમણાં કોઈ એક વ્યક્તિ હતા કે આના વાઇફ જ હતા, એને અમુક પોઈન્ટ મને એમ કીધું કે તમે આ વસ્તુ તમે કરો. હા, એ વસ્તુ તો મારામાં ફોલ્ટ છે તો હું કરીશ. તો એ વસ્તુ આપણે જે વ્યક્તિ કે છે ભગવાન છે, તો ભગવાન કે છે અને આપણે કઈ બનેલા ન હોય, આપણે કોઈ અહંકાર ન હોય, તો આપણે નિરંતર રીતે શીખવા માંગીએ છીએ કે આ વ્યક્તિ બોલે છે ને સત્યતા છે, આ વાત સાચી છે, તમારે કરવી જ છે. સાચું અધ્યાત્મ તો તમને તમારા અંદરથી તોડી નાખે, તમારા આખા ચહેરાઓ બધા વિકૃત કરી નાખે. તમને જીવા જેવો ચહેરો જ ન લાગે. તમને એમ લાગે, તમને અંદરથી એવું લાગે કે આપણે આવી આપણી અંદરની હાલત છે. બહારથી ભલે આમ રહી, આમ અંદરથી તો દેહની અંદર જ્યાં લગીને જીવશું ને, દેહ રૂપે જીવશું ને ત્યાં લગીને બધી વિકૃતિઓ રહેવાની. દેહ રૂપે આપણે જ્યાં લગીને રહેશું ત્યાં લગીને આ બધું. પહેલી વખત પહેલી સ્ટ્રાઇકમાં એમ પછી એવો પ્રવાહ એ તો કીધા તો એમ થોડું. તો આજે બે વૃત્તિ અંદર ભેગી થાય એ શું? એટલે બે જે વૃત્તિ છે એમાં વૃત્તિને તો એટલું જ કરવાનું છે, અહંકારનો બચાવ. તમારે જાગવું હોય તો શ્રમ પડે. તમે માનો કે કોઈ સાચી વાતને માનો તો એના માટે એટલી બધી શ્રમ કરવો પડે ને. તમારે સતત સજાગ, જ્યાં ભૂલ ન થાય એની સજાગતા રાખવી પડે. હવે તમારે હુઈ જવું છે એટલે તમે જે ઓલી વસ્તુ આવી ખરા, પણ તમારી રુચિમાં તો હવે તમને સાચું કહું ને કે આપણે અંદર એટલો બધો તમસ છે ને. એટલે તમારે કાંઈ પણ કાર્ય કરવું હશે ને, તમારી અંદર ચેન્જ કરવું હશે ને, તો તમારી અંદર એટલી બધી સજાગતા જોશે. અને આપણને હુવાની ટેવ પડી ગઈ છે, આમ સતત રીતે હુવાની ટેવ પડી ગઈ છે. હવે તમે જો તમને સુધારો કરવા જાવ ને તો તમારે આખો દિવસ તમારે સજાગ રહેવું પડે. એટલે તમે એમ કહો કોયરું આ વસ્તુ, એ ભલે જેમ કે આપણે કઈ, એટલે આપણી અંદર તમસનું તત્વ અમાપ છે. અને એ તમસનું તત્વ હોય એટલે આપણે કોઈ પ્રકારની જવાબદારી લેવા ન માંગીએ. આ તમે એક વસ્તુ યાદ રાખો કે જ્યાં પ્રેમ હશે ને ત્યાં જવાબદારી છે. જ્યાં પ્રેમ હશે ત્યાં જવાબદારી સહિત હશે. એટલે આપણે કોઈ પણ વ્યક્તિ, સાધક લોકો છે, એ જવાબદારી લેવા માંગતા નથી. અને જવાબદારી લેવા માંગતા નથી. જવાબદારી લેવા માટે એને કેટલું સજાગ રહેવું પડે, કેટલું બળ કરવું પડે, કેટલી આંખ ખુલ્લી રાખવી પડે. કે મારે આંખ ખુલ્લી નથી રાખવી, મારે કુઈ જવું.
અને એને તમે વિચાર કરો કે આ એક રૂટીન પ્રવાહ હાલતો હોય કે જેની અંદર બધા સંમતિ કરતા હોય કે હા બરાબર તમે કરો છો, તમે અંદરથી ખોટા છો પણ તમે બહારથી જે કરતા હોય સાચું. તમને બધા સંમતિ. હવે તમે જે કરશો ને એમાં તમે સાચા છો, સામેવાળા ખોટા છે. સામેવાળા લોકો એમ કહેશે કે તમે ફરી ગયા, તમે બદલાઈ ગયા, તમે કડક થઈ ગયા, તમે સખત થઈ ગયા. પણ એ સખત શેના થઈ ગયા? તો કે એ અહંકારને ટોચ, અહંકાર છે એને બતાવે છે. હવે જે અંદરનું જે તત્વ છે એ સામેવાળાના અહંકારને ચોટ કરે છે. હવે એને દેખાય છે, એને મહેનત કરેલી છે, અંદરથી સજાગતા પેદા કરેલી છે. એને બીજા લોકો જે રીતે છેતરપિંડી કરે છે, જે રીતે ચાલાકીઓ કરે છે એને પકડી લે. એટલે એમ કે આ તમારું જીવન છે એ બહુ ત્રાસદાયક છે, આવું જીવન ન હોય. એટલે ઓલો બિચારો છેલ્લે જો એની આગળ તાકાત ન હોય તો છેલ્લે ઈ પોતે જેમ છે એમ એવું જીવન સ્વીકારી લે. આવી ફાઇટિંગ કોણ કરે? બધું કોણ? આની અંદર તમને એટલી બધી ફાઇટિંગ કરવી પડે ને. આ જવાબદારી લ્યો એટલે એટલી બધી ફાઇટિંગ. આ રૂટીન જે કહેવાતું, હવે બધા પતિ પત્ની હોય તો બધા પતિ પત્ની એમ કહેતા હોય કે ઝઘડા ક્યાં નથી હોતા. બધા લોકો એમ, એટલે હવે મારે ઝઘડા છે ને એક્સેપ્ટ કરવા. બધા લોકોએ એક સ્વીકારેલું છે. કોણ એવા પતિ પત્ની છે કે ત્યાં ઝઘડા ન હોય? એટલે હવે મેં આવું જીવન બધા લોકો જીવે છે એટલે મેં સિલેક્ટ કરી લીધું કે કોકને આમ હોય, કોકને આમ હોય. પણ એમ કે એની અંદર મારે ક્રાંતિ કરવી છે. ઝઘડા તો હોય તો હું સાંભળેલી વસ્તુ છે, પણ આ ઝઘડા છે એ ખાલી બેહોશીની અંદર સરકી જવા માટે છે કે જાગવા માટે છે? હું જે રૂટીન ચીલા ચાલુ હોય ને, એટલે તમારી વ્યવસ્થા, તમારી સિક્યુરિટી તમે વ્યવસ્થિત રીતે લ્યો. તમે પતિ પત્ની તરીકે તમારે સિક્યુરિટી જતી હોય તો પતિ હારે તમારે રહેવું જોઈએ. એના કેટલીક ફોલ્ટો તમારે હલાવવાની જ છે. તમે મા બાપ તરીકે હો તો તમારી આગળ આ શક્તિ છે, આંખ બંધ છે, એટલે એની ફોલ્ટો હલાવવાની છે. એટલે આપણે આપણા જીવનની અંદર નિરંતર રીતે સમાધાન કરવા પડે. મારી સિક્યુરિટી ભાઈ, મારે હવે કંઈક હું એની હારે ફાઇટિંગ કરીશ તો મારે જુદું થવું પડે. આ છોકરાઓ મારું માનવાનું બંધ કરે, હું એને સાચું કહેવાનું બંધ કરું. મારે આવું કરવું નથી. આ છોકરાઓને એને પટાવો અને આપણે આ જે જીવન સિક્યુરિટીનું જીવન છે એ જીવો. એ તમારા માટે સહેલું પડે. પણ હવે તમારે ક્રાંતિ કરવી હોય તો તમારે તમારા પગ ઉપર પડે. ચાહે પછી આર્થિક રીતે હોય, ચાહે માનસિક રીતે હોય, ચાહે વૈચારિક રીતે હોય. પણ તમારે બધી વસ્તુ તમારી સ્વયંની આંખથી જોવું પડે. અત્યાર લગીન બીજા લોકોએ આપને હિપ્નોટાઇઝ કરેલા હતા અને હિપ્નોટિઝમથી જોતા હતા. અને હવે મારી કેટલી બધી જવાબદારી થઈ ગઈ કે મારી આંખથી હું જોઉં છું. પ્રતિ ક્ષણે જો તમે સેજ બે જાગૃત થયા ને એટલે તમારી આંખ બંધ થઈ જાય. એટલે આવી કોઈ એટલે આવી રિસ્પોન્સિબિલિટી લેવા તૈયાર નથી. તમસ એટલો બધો વ્યાપ્ત છે કે મને હું માફક આવે છે, ગોઠવાઈ જાવ માફક આવે. તમે જોજો, તમને સેજ ખબર પડશે ને કે આ અહંકાર છે, તમને કાઢવા માટે નહીં જાવ. તમે જોજો કોણ માથાકૂટ કરે. અને કે ઓલા ખરાબ લાગી, આપણે આપણી અંદર એટલા બધા ઓલા હોય ને કે આપણે હારા લાગી. આ હારા લાગવાની પ્રક્રિયામાં એટલું જ હોય છે કે બીજા લોકોને બનાવવાના હોય છે અને આપણી જાતને બનાવવાની હોય. આપણે હારા હોતા તો નથી. એટલે બનાવટની જ પ્રક્રિયા છે, બીજી શું પ્રક્રિયા? હું હારો હોઉં તો મારી હારપ છે આખા વર્લ્ડની અંદર, આખા બ્રહ્માંડની અંદર ફેલાય. ખરેખર હું હારો હોઉં ને, મારે બોલવું જ ન પડે. મારી એ શાંતિ, મારો પ્રેમ, મારો આનંદ, મારી પ્રજ્ઞા આમ વહેતી જ હોય. એમાં હારપ બતાવવાની જ ન હોય. તમે વિચાર કરો કે 3-4 તમે નોકરો રાખેલા હોય અને નોકરો રાખ્યા વ્યવસ્થિત કામ ન કરતા હોય, તમારી હાજરી ન હોય, તમે આવો તો તમે તમારા આવવા માત્રથી શું થઈ જાય? સજાગ ન થઈ જાય? એવી રીતે અંદર છે. તમે અંદર તમારી હાજરી થાય તો બધી વ્યવસ્થા તંત્ર વ્યવસ્થિત થવા માંડે. તમે તમારી પ્રેઝન્સ આવે તો બધું વ્યવસ્થિત થવા માંડે. નોકરને એમ કેવું ન પડે કે તમે આમ કરો ન કરો, એવું કઈ કેવું. તમારી હાજરી જ કાફી છે, બંધ થઈ જાય. એટલે તમારી અંદરની પ્રેઝન્સ છે એની અંદર એવી તાકાત છે. ઓલા બધા એના આખા ખુલ્લા જ તમને દેખાય. અત્યાર સુધી આપણી આગળ આંખ નથી એટલે આપણી અંદરની મેન્ટાલિટીઓ ખુલ્લી દેખાતી નથી. આપણે એના ઉપર ઓપ ચડાવ્યા રાખી. અને ઓલી આ પ્રેઝન્ટ મોમેન્ટ છે એ જે વસ્તુ જેવી છે એવી જ, એમાં કોઈ ઓપ ચડાવે નહીં, કાંઈ પડદા ચડાવે નહીં, કાંઈ ચશ્માના કલર ચડાવે નહીં. એવી વસ્તુ બહુ અઘરી વસ્તુ. તમારે બીજાને પૂછવાનું જ નથી. તમારે સ્વયંની આંખથી
તમારી આ હવે કોઈનું હિપ્નોટિઝમ નથી, ચાહે બાયોલોજીકલ હિપ્નોટિઝમ નથી, સોશિયલ હિપ્નોટિઝમ. એનો અર્થ એમ નથી કે એના રૂલ રેગ્યુલેશન આપણે તોડી નાખી, પણ હું અંદરથી મુક્ત છું. હું સોસાયટીના નિયમમાં છું, રહું છું, અને હું અંદરથી મુક્ત છું. મારી અંદર અત્યારે તમારું એ કોઈ કર્મ તમારું નહીં હોય, તમને ડેટામાંથી આવેલો છે. તમારે જોવું હોય તો જોઈ લે. તમે સ્વયંથી તમે નક્કી કરેલી વસ્તુ એ કઈ નહીં. તમને જે તમે નક્કી કરો ને તમે આમ બરાબર બેગ જઈને જો કે આ નક્કી કરવાનું કારણ શું. માનો કે મેં આ નિશ્ચય કર્યો, આ નિર્ણય કર્યો, નિર્ણયની પાછળ શું છે એ વસ્તુ છે. અત્યારે આપણે આગળ મૌલિકતા કઈ નથી. આપણે હિપ્નોટાઇઝ વ્યક્તિઓ છે અને હિપ્નોટિઝમ આપણને હલાવે છે. અને આ જાગૃતિ જેવી છે કે મૃત્યુ વખતે કામ આવે. આ જાગૃતિ જ એક જ વ્યક્તિ એવી છે કે મૃત્યુ વખતે કામ આવે. મૃત્યુ વખતે ત્યારે કામ આપે છે કે આપણે જીવી છીએ ત્યારે એનો ઉપયોગ કરીએ. તો આ જે ઉર્જા છે ને એ જબરજસ્ત ઉર્જા છે. આ જબરજસ્ત ઉર્જા છે અને આ જબરજસ્ત ઉર્જા છે. હવે અત્યારે આપણે સુઈ જાય છીએ, સપના આવે છે, સપનાની અંદર ખોવાઈ જાય છે, આ બધું આપણી અંદર આવે છે. એવી રીતે આપણે જેવી રીતે આ સપનાની અંદર કેમ આપણને બધા દ્રશ્યો અલગ અલગ આવે તો આપણને સત્ય લાગે, એમ આપણે ગુજરી જાય પછી આપણી સામે એક વર્ડ ઊભું થાય અને એ વર્ડ આપણા માટે અત્યારે સત્ય થવા માંડે, કારણ કે આપણે ઓરિજિનલ વસ્તુ જાણતા નથી. આપણો અંદરનો જે સંસ્કાર હોય એ પ્રમાણેનું જગત ને ખુલી જાય. જીવન જીવવા હોય 50 વર્ષ થાય, ત્રીજો ભાગ હોય ને એનો જે છેલ્લી કલાક હોય, છેલ્લી કલાકનો ત્રીજો ભાગ જે થાય ને એમાં આખું દ્રશ્ય જે જીવનનું હોય ને એ સામે. આમાં જાગૃતિનો જે ભાગ હોય તો એ સામે આવે અને એ પ્રમાણે ગતિ કરે. નહીતર બેહોશીમાં એનું નકર બેહોશીમાં ચાલે. એટલે ખરેખર આ વસ્તુ મૃત્યુ વખતે એટલે જીવનમાં કામ આવતી હોય છે એટલે જ મૃત્યુમાં કામ આવે. જીવનમાં કામ આવે છે એટલે જ મૃત્યુમાં કામ આવે. એટલે આખી વસ્તુ આખી આ સભાનતા હાવ કરતા હાવ મૃત્યુ પામી રહ્યા છીએ ત્યારે ઈ સભાનતા આપણે અંદર મેગ્નેટિક સ્વરૂપે આપણે જો પ્રગટ કરેલી હોય તો એ ન્યા તમને ઉભી રહી જાય એ વસ્તુ. અને મૃત્યુ વખતની વાત જવા દો, અંદર અત્યારે તમે સજાગતા રાખો છો, સજાગતાનો અત્યારે જાગ્રત અવસ્થામાં પ્રયોગ કરો છો અને તમે એટલી બધી સજાગતાના પ્રયોગો કરીને તમારી અંદર એક સજાગતાનું વાતાવરણ ખડી કરી દીધું છે. તો તમે માનો કે અત્યારે તમે તમારાથી કંઈક અત્યારે બેહોશીમાં કોઈ કર્મ થઈ ગયું, માનો કે અત્યારે આ ક્ષણ એની મેળે જ 5 મિનિટ પછી 7 મિનિટ પછી એ આખું દ્રશ્ય તમારી સામે આવશે અને તમને બતાવશે કે આ જગ્યાએ તમારી ફોલ્ટ છે. એની મેળે જ તમારી અંદરનું જે એમ્પ્ટીનેસ છે ને એને લઈ આવશે, તમને બતાવશે કે તમે કઈ જગ્યાએ તમે ભૂલ કરેલી છે એ તમને આખું બતાવી. તો તમે વિચાર કરો કે એ ભૂલ કરી અને ભૂલ કરી એ તમે આને સેવેલું છે, આ જાગૃતિને સેવેલી છે. તો આ જાગૃતિ તમને ન્યા આવીને થોડી વાર પછી, થોડી સેકન્ડ પછી જ તમને એમ કહી દે કે આ જગ્યાએ તમે ભૂલ કરી. હવે ઈ તમે અંદરનું એટલે આપણે અંદર એક શું કર્યું છે એમ્પ્ટીનેસ. એમ્પ્ટીનેસ એટલે શું કે વિચાર, ભાવ, શરીર વચ્ચે એક જગ્યા બનાવી છે અને આ વસ્તુ છે એ હું નથી, આ વસ્તુ છે. એટલે આ બાજુની જગ્યા ઉપર આપણે આનાથી વિચારથી, શરીરથી બધાથી જુદા પડેલા છે. આ બધાથી જુદા પડેલા છે. એટલે પછી આ એમ્પ્ટીનેસ છે ને એ નિરંતર તમારી હારે, તમને ખબર ન હોય કે આ એમ્પ્ટીનેસ તમારી હારે છે. એ એમ્પ્ટીનેસ પ્રતિક્ષણે તમે માનો કે કોઈ એક વ્યક્તિએ તમને વાત કરી, એ વાત વખતે તમને ખ્યાલ નથી એટલે તમે હા એમ કરી લીધું. થોડી વાર શાંત તમે થયા ને એટલે પાછું ઓલું એમ્પ્ટીનેસ છે ને તમારી આગળ લઈ આવે. આ વાતમાં આ વસ્તુ હતી, અને ટોન હતો ને એની અંદર આ વસ્તુ હતી. એટલે તમને એની આખી અંદરની જે કારણ શરીર હોય ને એ તમને દેખાય. તો તમે વિચાર કરો કે આ અત્યારે આ જીવન દરમિયાન એ કામ કરી રહ્યું છે તો મૃત્યુ દરમિયાન આવી જ રીતે કામ કરે. એ જ સજાગતા તમારી અંદર પડેલી હોય અને તમારી સામે જે બધી વસ્તુ આવે એને ઈ
જાગૃતિ દ્વારા જોડે. એટલે અંદરનું સેપરેશન જોઈશે. ગળગળિયું નાળિયેર કેમ હોય, અંદરથી જુદું થઈ ગયું હોય, એમ આ સ્થૂળ શરીરથી, સૂક્ષ્મ શરીરથી અને કારણ શરીરથી આપણે હાવ જુદા થઈ ગયા હોય ને, તો ઈ જે છે ને એ વસ્તુની અહીંયા તમે કોઈ નક્કર વસ્તુ પેદા કરેલી હોય ને ઈ જ કામ આવે. આમ ફિલોસોફિકલ એકેય વસ્તુની આ કામ ન હોય મૃત્યુ વખતે. એવું બને કે થોડી ઘણી વાર આપણે હર્ટ જ કરી આપણે ભૂલ થઈ સતત હર્ટ કરી ને, એટલે ઈ વસ્તુ અલગ થઈ ગઈ. એમાં તમારે સેપરેશન કરવાનું છે. તમને જે હર્ટ કરે છે ને એમાં સેપરેશન બાકી છે. એટલે એની અંદર મૂલ્યાંકન હજી ચાલુ છે. એટલે જે રીતે સેપરેશન થવું જોઈએ સેપરેશન થયું નથી એમ બતાવે છે ખાલી. એટલે હર્ટ થવું એક જગ્યા છે અને એ હર્ટને હું એને ફીલ કરું છું. હર્ટ છે ને, આ જે હર્ટ થઈ રહ્યું છે એને હું એક ફીલ કરનાર હોઉં. આ ભૂતકાળ છે એ મને હર્ટ, ભૂતકાળના મૂલ્યાંકનો હોય ને એ મને હર્ટ કરાયું. ઈગોનું મને મૂલ્ય હતું એને મને અત્યારે હર્ટ તો કરાવી દીધું છે. અને મારી સાધના એ છે કે આ હર્ટ કરેલી વસ્તુથી હું થોડો સેપરેટ થઈ જાઉં, એને ફીલ કરું. શું છે આ બધું? આ શું દુઃખ છે? શું આ દુઃખ જેવી ઘટના, હર્ટ જેવી ઘટના છે શું? હું એના ઉપર ફોકસ કરું. એટલે સાધના તમે ગમે એટલી આંખ વીચો, ગમે એટલું કરો, વચ્ચે સ્પેસ ન બને. વિચારથી, શરીરથી, ભાવથી તમે જુદા ન પડો ને તો સાધના બધી વ્યર્થ છે. માની લેવાની બધી સાધના વ્યર્થ. સાધના એના માટે, સાધનાના એના સહયોગી ના, એટલે સહયોગી પરિબળો તમારો, માનો કે તમે સેન્સિટિવ થાવ, તમે હૃદયથી ચીલકા થાવ, એ એમાંનો એક ભાગ છે. કારણ કે હૃદય વગર તો, ભાવ વગર તો આપણે આ તત્વને પામી જ ના. એટલે પેલા તમારું હૃદયનો વિકાસ થયેલો હોવો જોઈએ. એટલે જેમ તમે કોઈ નોકરીમાં અરજી કરવાની હોય તો એમ કે ને કે તમારી આટલી લાયકાત હોવી જોઈએ, એમ આપણી અહીંયા લાયકાત કઈ છે તો આપણી એક હૃદય વાળા સેન્સિટિવ હોય, સતત રીતે સ્વનો વિચાર ન કરતા હોય પણ હંમેશા બીજાનો વિચાર કરતા હોય. વિચાર કરવાનો અર્થ શું થાય? તમે જ્યાં હો ત્યાં બસ હેલ્પિંગ નેચર, બીજાને કેમ મદદ કરવી, આમ નેચરલ વેમાં, ઇમેજ દ્વારા કે એવી રીતે નહીં પાછું. એટલે આ એક જરૂર છે હૃદય. બીજું, સતત રીતે તમારી અંદર એટેન્શનની જે ક્વોલિટી છે ને, એટેન્શનની ક્વોલિટી નિરંતર, આ જે એટેન્શનનું જે તત્વ છે ને એને ધારણ કરવાની સતત પ્રોસેસ તમારી ચાલતી જોઈએ. ભૂલી જાઓ ચાલુ કરો, ભૂલી જાઓ ચાલુ કરો, ભૂલી જાઓ. એટલે એટેન્શન બીજું તત્વ છે એ એટેન્શન છે કે એટેન્શનને તમે પકડી આવો. એટેન્શનને 3 સેકન્ડ, 4 સેકન્ડ, 5 સેકન્ડ, 6 સેકન્ડ તમે ધારણ કરતા જાઓ. આ એટેન્શન છે એ અવેરનેસ તરફ તમને લઈ જવાનું છે. એટેન્શન છે ને એ એટેન્શનની સમગ્રતા છે એ જ અવેરનેસ બનીને થવાનું છે. એટલે તમારી એટેન્શન છે એ નિરંતર તમારી હારે રહેવું છે. એટલે આપણા શાસ્ત્રોની અંદર એને અજપા જાપ કીધું અને આપણે નિત્ય સ્મરણ કહીએ. આપણે તમારે ભલે ભૂલી જાઓ પણ ચાલુ કરો, ભૂલી જાઓ ચાલુ કરો. એટલે તમે આ સ્મરણ ચાલુ કરો એટલે સાચું સ્મરણ હોય તો તમને શું થાય? ખોટી વાતોથી બચાવે, ખોટા વિચારોથી બચાવે, ખોટા સંબંધોથી અટકાવે. એટલે એ પછી આ બધી વસ્તુ કરશે એનું પરિણામ તો બહુ જબરજસ્ત આવશે. ખાલી એટેન્શનને તમે પકડ્યું છે તો પણ. અને આ એટેન્શન બરાબર પરફેક્ટ થઈ ગયું ને એટલે એટેન્શનનો જથ્થો છે ને એ જ અવેરનેસ છે. એટલે હવે શું કરે છે? એટેન્શન સમગ્ર થઈ જાય છે. આપણી અંતઃકરણની અંદર એટેન્શન, કોઈ પણ ઘટના ઘટે ને એટલે એટેન્શન સમગ્ર રીતે એકાગ્ર થઈ જાય અને એ પ્રશ્નની સામું જોવા પ્રયાસ કરે. આ પ્રશ્નની સામું જોવાનો જે પ્રયાસ કરે છે ત્યાંથી સેપરેશન છે. અત્યારે કંઈક બની, માનો કે અત્યારે કંઈક મને અત્યારે હર્ટ થઈ ગયો છે અને હર્ટ થઈ ગયો છે એટલે કંઈક અંતઃકરણની હાવ દશા ખરાબ છે. પણ અંતઃકરણની દશા ખરાબ છે એટલે શું? મારે આમ સાક્ષાત્કાર કરવો છે. હર્ટ થવું એટલે શું? તો હર્ટ અત્યારે થઈ ગયો છું અને હર્ટ દ્વારા જે મારા અંતઃકરણની અવસ્થા છે ને અત્યારે સાક્ષાત્કાર કરી ગયો છું. શું થઈ રહ્યું છે મને અંદર, એનાથી વાકેફ થાવ છું.
હું એક ઘરમાં દાખલ થાવ, કોઈ ઘરમાં દાખલ થાવ અને ઘરની અંદર કેવી રીતે ગોઠવેલું છે કેવી રીતે જોતો હોઉં, એવી રીતે હું મારા અંતઃકરણની અંદર અત્યારે અંતઃકરણની ભલે જે દશા હોય મને કઈ પ્રોબ્લેમ નથી, એ દશાને હું થોડોક જુદો થઈને એનાથી વાકેફ થાઉં છું. આ શું હોય છે અત્યારે આ પ્રકારની ફિલિંગો થાય છે, આ પ્રકારના દુઃખો થાય છે, રોવાની કંઈક ઈચ્છા થાય છે, સેલ્ફ પીટી અંદર આવે છે, આખી વસ્તુનું જોઉં, એનાથી વાકેફ થાવ. આ વાકેફ થવાની પ્રક્રિયા છે ને એ જ જાગૃતિ. વાકેફ પેલા થવું, વાકેફ થયા પછી વાકેફ આપણે થાય પછી એના વાકેફ થયા પછી શું થાય, એના પોતાના પાછા ભૂતકાળના રિએક્શનો આવે કે હું નબળો છું, મારામાં બરાબર નથી, એટલે એનાથી પાછું સેપરેશન કરો. એક સેપરેશન આનાથી કર્યું, પાછું એનાથી હવે આગળનું સેપરેશન કરો કે એના વિશે ભૂતકાળથી વર્ષોથી આપણે જીવતા આવ્યા છીએ કે એને આપણે અમુક રીતે જોતા આવ્યા છીએ, એ દ્રષ્ટિ તમારી અંદર આવશે. એનાથી જુદા પડો. એનાથી જયારે તમે જુદા પડશો ત્યારે તમારું સાચું સેપરેશન કહેવાશે. ત્યારે તમને એ અડશે નહીં. એ વસ્તુ સામે છે, તમને કઈ અડવાની નથી, કોઈ પણ રીતે અડવાની નથી. ઈ આપણે જેને દ્રષ્ટાપણું કહી છે ને ઈ છે. આપણે એની અંદરના ઝેરને કાઢી નાખ્યું. રિએક્શનનું જે ઝેર હતું, ભૂતકાળનું જે ઝેર હતું, ભૂતકાળના જે ચશ્મા હતા, ચશ્માને ધીરે 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 કરતા મૂકી દીધા. ચશ્માને જ મૂકી દીધા. એટલે હવે આપણે લાખો વર્ષના પ્રભાવમાં જેનાથી હતા એનાથી આપણે દૂર થઈ ગયા. લાખો વર્ષથી આપણે એમ માનતા હતા ખરાબ છે, બહુ બહુ ભયંકર વસ્તુ, કઈ અડે નહીં. સારી હોય એ ન અડે, ખરાબ હોય એ ન અડે. આમાં સારું ખરાબ કઈ નથી. તમારી આંખ ગઈ ને એટલે તમારી બધી ખરાબી આવવાની. તમારી સ્વયંની દ્રષ્ટિ ગઈ ને એટલે પછી બધું ભૂતાવળ આપણને વળગી જાય, વિચારોનું, ભાવોનું બધું ભૂતાવળ વળગી. એમાં શું થાય, આપણે આપણી જાતને એમ પૂછવાનું છે, ઈમાનદારીથી પૂછવાનું એમ છે કે તને ઈગો પોસાતો હોય તો હું તને ઈગો, તને જે જોતું એ બધું આપું, અને તને ઈગોનું વિસર્જન કરવું હોય તો ઈગોનું વિસર્જન.